બોડેલી ખાતે દ્વારકાધીશ મંદિરમાં પ્રભુચરણ શ્રી ગોસાઈજીનો ઉત્સવ ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવ્યો। બોડેલી ખાતે પ્રભુચરણ શ્રી ગોસાઈજીનો ઉત્સવ ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવ્યો। સવારથી જ વાતાવરણ ભક્તિમય બન્યું। શ્રી દ્વારકાધીશ મંદિરને ફૂલોથી શણગારવામાં આવ્યું। સવાર શ્રી પ્રભુને સોનાની પાલખીમાં ઝુલાવ્યા અને નંદ મહોત્સવમાં સૌ વૈષ્ણવો નાચી ઝૂમી ઉઠ્યા। પ્રસાદીની છેડો લૂંટીને સૌ ધન્ય બન્યા। બપોરે 12 વાગ્યે શ્રી પ્રભુને તિલક થયા, જ્યારે સાંજે મંદિરમાં બધા જ મંડળની બહેનો, ભાઈઓ અને વૈષ્ણવો ભેગા થઈ કીર્તન પાઠ ભજન કરીને નાચી ઝૂમી ઉઠ્યા। શયનમાં શ્રી પ્રભુનો જલેબી ઉત્સવ ઉજવાયો। બોડેલી જાણે કે ગોકુળ બન્યું એવો આનંદ સૌના ઉરમાં થયો। આમ રાજભોગ અને શૃંગારની સેવા પ્રણાલી શ્રી પ્રભુચરણ શ્રી ગોસાઈજીએ વૈષ્ણવ સંપ્રદાય અને પુષ્ટિ માર્ગને આપી છે, જેનું ગૌરવ આજે પણ વૈષ્ણવ સંપ્રદાયમાં યથાવત છે અને વૈષ્ણવો ગૃહ સેવા અને મંદિર સેવામાં પણ આ જ રીતના પ્રભુને લાડ લડાવી આનંદ લૂંટી રહ્યા છે। મંદિર પરિષદ શ્રી ગોસાઈજી પરમ દયાલ કી જયના નારા સાથે ગુંજી ઉઠ્યું। આમ આજે વૈષ્ણવ સંપ્રદાયમાં બોડેલી ખાતે ભક્તિમય માહોલ બની રહ્યો।